રાજકોટ શહેરની અંદર મહાત્મા ગાંધી ભીણા પણ છે। રાષ્ટ્રીય શાળાની અંદર ઉપવાસ પણ ગાંધીજીએ કર્યા છે। પોરબંદર પછી સીધો ગાંધીજીનો રાજકોટ સાથે નાતો છે। ગાંધીજી છે એ આપણા દેશના રાષ્ટ્રપિતા નહીં, આખા દુનિયાના રાષ્ટ્રપિતા છે। આજે એમને નીચા બતાડવા માટે જે ભારતનો આતંકી કહી શકાય ગોડસે, જેને ગાંધીજીને બબે ગોળી મારી અને ગાંધીજીને મૃત્યુ લગીન પહોંચાડવાનું કામ ગોડસેએ કર્યું હતું, તો આજે એને હીરો બતાડવાનું આ લોકો નાટક કંપની કામ કરી રહી છે। ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી બીજા દેશના વડાપ્રધાન આવે ત્યારે એમને ગાંધીજીની પ્રતિમાએ લઈને ફુલહાર કરાવે છે। તો આ લોકોને ભારતીય જનતા પાર્ટીની રાજકોટથી મહાનગરપાલિકાથી લઈને પાર્લામેન્ટ લગીની એમની સત્તા છે, તો આવા લોકોને મંજૂરી આપે છે। નવી પેઢીને શું સંદેશ દેવા માગે છે કે ગોડસે મહાન હતા કે ગાંધીજી મહાન હતા? આ નીતિ સામે મારે વાંધો છે। કોંગ્રેસી પછી પણ ભારતના એક નાગરિક તરીકે મારી પહેલી ફરજ બને છે કે આ લૂંટારી ગેંગ જે નવી પેઢીને જુદો માર્ગ દેખાડવા આવી છે એને રોકવી। પછી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી જવાબદારી છે, પહેલાં નાગરિક તરીકેની જવાબદારી છે। આજે સમગ્ર મારી કોંગ્રેસની ટીમ અને રાજકોટના નાગરિકો સાથે મળીને અમે એ લોકોને રોકવાનો પ્રયત્ન કર્યો છે। એ લોકો અમારી ઉપર ફરિયાદ કરવી હોય તો અમે ગાંધીજી પણ જેલમાં ગયા હતા। શહેર પ્રમુખ તરીકે હું પહેલાં એટલે આવ્યો છું, પહેલાં હું જેલમાં જઈશ, પછી મારા સાથે આવેલા તમામ મારા કોંગ્રેસના આગેવાનો આવશે। પહેલી પહેલ જ મારી હતી અને હંમેશા લીડરની પહેલ હોય। અને આપના માધ્યમથી કહેવા માગું છું કે ભારત દેશની અંદર જ્યાં જ્યાં તમે ગાંધીજીને નીચે બતાડવા માટેનું કામ કરશો, ગાંધીજીને, મહાત્મા ગાંધીજીને, તો તમારે આ જ રીતે સમગ્ર ભારતના નાગરિકનો સામનો કરતો રહેવો પડશે। આ તો સૌભાગ્ય છે કે નાટક ચાલુ કરનારાઓ નથી, પાત્ર ભજવનારાઓ નથી, નકર એમની હાલત શું હોત એ પણ તમે આ માધ્યમથી જોઈ શકો છો। એટલા માટે કે તમે ગાંધીજીને અત્યારના નવા સમયની અંદર ગાંધીને જે ગોળી મારી છે એમને અપ કરવા નીકળ્યા છો। આપણે ક્યાં જઈને કયો આપણે મેસેજ આપશું દેશમાં, એને રોકવાનો પ્રયત્ન અમે કર્યો છે। અમારે જે કાંઈ ભોગવવાનું થાય અમે તૈયાર છીએ, પણ આવા કાર્યક્રમો રાજકોટ શહેરની અંદર અમે નહીં થવા દઈએ। હું આર્ટિસ્ટ છું। હું આ પ્લેમાં નરેટરનું કેરેક્ટર કરી રહી છું, એક નાનું ઝુબૈદાનું કેરેક્ટર કરી રહી છું। પ્લે બહુ જ ઇક્વલ લેવલ પર છે, કોઈને ના તો નીચે દેખાડવાનું છે, ગાંધીજીના સિદ્ધાંતોને ઉભારીને બહાર લાવવાની વાત છે। મને તો સમજાતું જ નથી કે ગાંધીવાદી અહિંસાવાદી થઈને આ લોકો આ હિંસા પર આવી ગયા છે। એ લોકોએ ભારત માતાના અખંડ નકશા પર પગ મૂકીને તોડી નાખ્યો। એ લોકો અત્યારે ચરખો તોડવા આવ્યા। ચરખો મારા પ્રોડ્યુસર મેમના હાથમાં છે, એ ખેંચીને લેડીઝો તોડવા આવી। ચરખો તો ગાંધીજીનો હતો ને। શહીદ કરવાનો પ્રયાસ જ નથી સર, એ જ વાત છે। તમે એ જ જોવા નાટક જુઓ કે અમે લોકો એ જ બાર ટ્રુથ લાવવા માંગીએ છીએ કે ગોડસે જ્યારે કહી રહ્યા છે કે મેં ગાંધીજીને માર્યા છે તો મારે પણ મરવું પડશે, મારે પણ મરવું જ પડશે। અને એ જ વસ્તુ આ લોકો સમજી નથી રહ્યા। ગાંધીજીના દીકરા પોતે ગોડસેનો કેસ લડવા માટે જેલમાં ગયા છે। ગોડસે ના પાડી કે મારે કોઈ કેસ નથી લડવો, મારે ખાલી કહેવું છે કે મેં ગાંધીજીને માર્યા છે। તો કેમ માર્યા છે? રીઝન કોઈને ખબર છે? આજે આ ગાંધીવાદી જે લોકો અત્યારે આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, એમના એક પણ માણસને જઈને તમે પૂછો કે કેમ ગાંધીજીને ગોડસે કેમ માર્યો, એ લોકો પાસે એમના કોઈ પણ જવાબ છે? આજે હું આમ જનતાને પૂછું છું કે જો ગાંધીજીને માર્યો ગોડસે તો કેમ માર્યો, એ ખબર છે એમને?